નમસ્કાર, ગુજરાત મનોમંથન 9 માં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। સુરત સાયબર ક્રાઇમ સેલ પોલીસે ડિજિટલ એસ્ટેટમાં બાસ્કેટબોલના નેશનલ પ્લેયર સહિત 3ને ઝડપી પાડ્યા। પોલીસે રાજુ ભીખાભાઈ પરમાર, કિશન દિગંબરભાઈ પટેલ અને પરમવીરસિંહને ભાવનગર ખાતેથી ઝડપી પાડ્યા છે। પકડાયેલા આરોપી રાજુએ પૈસા કમાવા માટે પોતાનું એકાઉન્ટ કિશનને ભાડે આપ્યું હતું। કિશને પણ પૈસા કમાવા માટે પોતાનું અને રાજુનું એકાઉન્ટ પરમવીરસિંહને ભાડે આપ્યું હતું। પરમવીરસિંહ જે પોતે બાસ્કેટબોલનો નેશનલ પ્લેયર રહી ચૂક્યો છે, સતત 6 વર્ષ સુધી અંડર 19માં રમી ચૂક્યો છે। પોલીસે આરોપીઓ પાસેથી અલગ અલગ બેંકના 15 ડેબિટ કાર્ડ, 4 બેંકની પાસબુક અને 11 બેંકની ચેકબુક મળીને કુલ રૂપિયા 1 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો। આરોપીઓ વિરુદ્ધ આખા દેશમાં કુલ 40 ડિજિટલ એરેસ્ટના ગુના નોંધાયા છે। આરોપીઓએ સુરતના સિનિયર સિટીઝનને 2 દિવસ સુધી ડિજિટલ એરેસ્ટમાં ફસાવી રૂપિયા 16,65,000 પડાવી લીધા। હાલ તમામ આરોપીઓને ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। રિપોર્ટર નૈતિક રેશમવાલા, સુરત। સુરત શહેરમાં એક સિનિયર સિટીઝનને ફરીથી સાયબર ક્રાઇમ નામાં ડિજિટલ એરેસ્ટ નામથી 2 દિવસ સુધી ડિજિટલ એરેસ્ટ રાખી અને 16,65,000 જેટલા એમાઉન્ટ ટ્રાન્સફર કરાવવાની એક ફરિયાદ સુરત સાયબર સેલને મળી હતી। આ અનુસંધાને સુરત સાયબર ક્રાઇમની ટીમ દ્વારા ભાવનગરથી 3 વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે, જેમાં રાજુ ભરતભાઈ ઉર્ફે રાજુ ભીખાભાઈ પરમાર, કિશન કુમાર દિગંબર સન ઓફ દિગંબરભાઈ પટેલ અને પરમવીરસિંહ ઉર્ફે આસુ સત્તામસિંહ ટાક, આ 3 લોકોની ધરપકડ કરવામાં આવી છે। રાજુ પરમારે પોતાનું એકાઉન્ટ પૈસા કમાવા માટે કિશનને ભાડે આપેલું હતું। કિશન આ એકાઉન્ટ એક નેશનલ બાસ્કેટબોલ પ્લેયર છે પરમવીરસિંહ, જે અંડર 19માં 6 વર્ષ સુધી રમેલો છે, એમને આપેલું હતું। અને આને પરમવીરસિંહની ધરપકડ થતાં એમની પાસેથી અલગ અલગ બેંકોની 11 જેટલી ચેકબુકો, 4 જેટલી પાસબુકો, અલગ અલગ ડેબિટ કાર્ડ 15 જેટલા મળ્યા છે। અને આ એકાઉન્ટ્સો ઉપર અત્યાર સુધી વેરીફાઈ કરતા 40થી વધુ NCCRP પોર્ટલ ઉપર ફરિયાદ છે। આમ જે એક સિનિયર સિટીઝનને તમારા એકાઉન્ટમાં 2.5 કરોડ જેટલો ફ્રોડ થયો છે, મની લોન્ડરિંગનો કેસ થશે એવી ધમકી આપી 2-2.5 દિવસ સુધી આ લોકોને સિનિયર સિટીઝનને ડિજિટલ એરેસ્ટ કરવાના નામે એમની પાસેથી 16.5 લાખ રૂપિયાનો ફ્રોડ થયો હતો। આ લોકોની 3ની ધરપકડ કરી અને વધુ આગળ તપાસ ચાલુ છે। ફરીથી એકવાર તમામને અપીલ કરીએ છીએ કે કોઈ પણ CBI, પોલીસ, ED કોઈ પણ ના નામે અને ડિજિટલ એરેસ્ટ જેવો કોઈ વર્ડ્સ પણ નથી, કોઈ પોલીસ આવી ધરપકડ કરતી નથી, એટલે ક્યારે પણ આવો ભોગ બનવો નહીં। અને ભોગ બનો તો તાત્કાલિક 1930 ઉપર ફોન કરો અથવા નજીકની સાયબર સેલ અથવા પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા ફરીથી અપીલ કરીએ છીએ। આ 2 સ્ટાન્ડર્ડ થી બાસ્કેટબોલ રમતો હતો અને 2019 સુધી અંડર 19માં નેશનલ પ્લેયર તરીકે રમેલો હતો। એની જે ઇનિશિયલ કેરિયર હતી બાસ્કેટબોલ પ્લેયર તરીકે, નેશનલ કેમ્પમાં, ઇન્ટરનેશનલ કેમ્પમાં પણ 2 વાર સિલેક્ટ થયો હતો, પણ પછી ફાઇનલ રમેલો ન હતો। એ 10th સુધી ભણી અને ભણવાનું છોડી દીધું હતું, કોઈ કામ ધંધો કરતો નહોતો, બેકાર હતો અને આ સાયબર ક્રાઇમ ફ્રોડ કરવામાં લાગી ગયો હતો છેલ્લા 4 માસથી। એના ફાધર લોયર છે, પણ ફાધર મધર અલગ રહે છે અને વર્ષોથી ભાવનગર જ રહે છે એના મધર સાથે। પરમવીરસિંહ આ જે એકાઉન્ટ્સો જે રાજુ અને કિશન પાસેથી મેળવી અને એમાં સાયબર ક્રાઇમમાં આગળ એક જે વોન્ટેડ આરોપી છે એને સાથે મળી એમાં પૈસા ટ્રાન્સફર કરી વિડ્રો કરતા હતા। ના, ડિજિટલ એરેસ્ટ કરવામાં ડાયરેક્ટ એમનો રોલ એ રીતે નથી, પણ જે મની વિડ્રોમાં અને એ ચેનમાં એ લોકો સામેલ છે। એમના એકાઉન્ટમાં જે પૈસા સાયબર ક્રાઇમના જે 16 લાખના ફ્રોડ થયા હતા એમાંથી અમુક રકમ આ એકાઉન્ટોમાં ટ્રાન્સફર થઈ હતી। એના આધારે રાજુ પરમારને પકડવામાં આવ્યો, જે એકાઉન્ટ હોલ્ડર હતો। એણે પોતાની વાઇફનું એકાઉન્ટ રેન્ટ ઉપર આપ્યું હતું, એના વાઇફને ખબર ન હતી। એની પૂછપરછ કરતા એણે કીધું કે એને પૈસાની જરૂર હતી, એટલે એ પહેલા હીરા ઘસતો હતો। હીરા પછી એની સાથે જે શેર બજારનું કામ કરતો હતો, એમાં શેર બજારમાં પણ એક કિશન ગોકુળભાઈ પટેલ છે, એની સાથે એ કામ કરતો હતો। એટલે કિશનને એને રેન્ટ ઉપર પોતાનું એકાઉન્ટ આપેલું હતું, પછી વધુ પૈસા કમાવાની લાલચમાં, અને કિશને આ એકાઉન્ટ પોતાના પરમવીરસિંહને આપેલા હતા। છેલ્લા 4 માસથી હતું, 40થી વધુ કમ્પ્લેન છે। એટલે એકવાર ફિગર NCCRP પોર્ટલ ઉપર વેરીફાઈ થતા તમામ સ્ટેટનો ખબર પડશે। ગુજરાતમાં આ લોકો વિરુદ્ધ 2 કમ્પ્લેન છે। અત્યારે તો આ લોકો પૈસા આમની પાસેથી જ રિકવર 1 લાખ રૂપિયા એમના એકાઉન્ટમાંથી મળ્યા છે, 4 માસથી એમની પાસે હતું,
પણ આગળ આ પણ યુએસડીટી માં ને એમાં ટ્રાન્સફર કરે છે, એટલે એ જે 80-90 લાખ રૂપિયા જેવો જે થાય કે 88 માં લઈ અને 97 માં વેચવાનું, એ રીતનો પ્લાન આ લોકોનો હોય છે. 8 વર્ષ સુધી જુનિયરમાં અંડર 19 માં રમેલો છે નેશનલ પ્લેયર તરીકે બાસ્કેટબોલમાં.